નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. મોસ્ટ વેલકમ ઇન માય એગ્રીકલ્ચર ડિફરન્ટ ગ્રેડ. જય દ્વારકાધીશ, જય માતાજી, હર હર મહાદેવ, જય રામાધણીની. મિત્રો, આજે મારે તમને જે માહિતી આપવાની છે ને એ છે 13-40-13. બહુ મિત્રો ધ્યાનથી સમજજો. નાઇટ્રોજન 13% છે, પોટાશ 13% છે અને ફોસ્ફરસનો ગ્રેડ ઊંચો છે 40% છે. બરાબર? એટલે કે એક આ બાજુ 13-13-39 3 અને પાછું 1 1 3 1 આવો ગ્રેડ બનશે. બરાબર? આ માહિતી સમજૂતી માટે આપ્યો છે. બાકી કેમિસ્ટ્રી છે, બહુ ઊંડું ઉતરવું પડે. જેને ન ખબર હોય ભરોસો રાખે, કારણ કે ભરોસા ઉપર ભગવાન બધાના જહાજ તરાવે છે. બરાબર? ખબર હોય તો બહુ ઊંડું ઉતરવાની છૂટ છે, કઈ વાંધો નહીં. હું આમાં જે કહું છું એ તમારે કરતા હોય તો જ આ વસ્તુને આ ગ્રેડ બનશે. બાકી તમે તમારી બુદ્ધિ લડાવીને જો એકનું બીજું કરો છો તો એના માટે ગોવિંદ સર જવાબદાર નથી. આ સ્પષ્ટ તમને માહિતી. બરાબર? કારણ કે આની અંદર સેજ કેમિસ્ટ્રી બદલાઈ જાય. મેં તમને અગાઉ કીધું એમ, ફોસ્ફરિક એસિડ છે ને એ મિત્રો 4 પ્રકારના આવે. બધાય 85% આવે. ફૂડ ગ્રેડ આવે, એ ઓરિજિનલ આવે, ડબલ ફિલ્ટર આવે. જેને તમે ખાઓ ને તોય કઈ ન થાય. જો ખાવાનું નથી બરાબર, એને ફૂડ ગ્રેડ કહેવાય, જેમાં 1% કોઈ મિશ્રણ ના હોય. બરાબર? પછી આવે ઇન્ડસ્ટ્રીયલ ગ્રેડ, જેમાં 10% મિશ્રણ હોય. પછી આવે એનાલિસ્ટિક ગ્રેડ, મેં તમને અગાઉ માહિતી આપી દીધી છે. બરાબર? એમાં 20% ગ્રેડ હોય, ફેરફાર હોય. પછી છેલ્લે ક્યાંય નો હાલે એગ્રીકલ્ચર ગ્રેડ. બરાબર? આ બધું બચ્યું હોય ને વધેલું ઘરેલું બધું ક્યાં નાખી દે? એગ્રીકલ્ચર ગ્રેડમાં. કારણ કે ખબર છે કોઈને કઈ ખબર પડતી નથી. આ રામાયણ છે મિત્રો, એટલે મારે તમને ઓરિજિનલ વસ્તુની માહિતી આપવી પડે. હવે એમાં 20-25-30% જેવો ગડબડ થઈ જાય, 22% માની લો કે એમાં મળે, કારણ કે ઓરિજિનલ ફોસ્ફરિક એસિડ લ્યો ને એમાં તમને 31% જ ફોસ્ફરસ મળે. બરાબર? એટલે આ રામાયણ છે મિત્રો. બાકી તમારી ઈચ્છા, તમને ઓરિજિનલ ફૂડ ગ્રેડ ક્યાંય પણ મળી જતું હોય લઈ લેવાની છૂટ, પણ કન્ડિશન એ છે ઓરિજિનલ ફૂડ ગ્રેડ જોઈએ. બરાબર? બાકી નહીં. પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ મેં તમને આગળ સમજૂતી આપી એમ 70% પોટાશ આવે ઓરિજિનલ પ્યોર લ્યો ને ત્યારે. બરાબર? એમાં 1.5% હાઇડ્રોજન આવે, 28% ઓક્સિજન આવે. આ ત્રણેયનો સરવાળો કરો ને ત્યારે ઓરિજિનલ 98 ઉપર આવે. આ માહિતી ને આ વસ્તુ હોય ત્યારે એ ઓરિજિનલ બને. હવે તમારે સેફટી પહેલા રાખવાની છે. હાથમાં હેન્ડ ગ્લોવ્સ પહેરી લેવાના. ખુલ્લી હવામાં બનાવવાનું છે, ગમે ત્યાં નહીં. બીજું, પાણી મેં તમને કીધું છે આરોનું, તો આરોનું જ લેવાનું છે, બીજું ચાલશે નહીં. પાણીની મિત્રો ક્યાં જાજી ખર્ચો છે. બરાબર? સૌથી સસ્તામાં સસ્તું. હવે આને વાપરવું ક્યારે? ફ્રૂટ ડેવલપમેન્ટ સ્ટેજ, જ્યારે ફળનો વિકાસ કરવો હોય ત્યારે 13-40-13 બાગાયત ખેતી માટે સૌથી ઉત્તમમાં ઉત્તમ ગ્રેડ છે. બરાબર? હવે 13-40-13 બનાવો ને પહેલા 10 લીટરનો માપ કહી દઉં, પછી 50 લીટર, પછી 100 લીટર ને પછી 200 લીટર. બરાબર? 10 લીટર તમારે બનાવવું હોય 13-40-13, તો એમાં તમારે એક ડોલની અંદર 6 લીટર આરોનું પાણી લેવાનું છે. 6 લીટર. બરાબર? એની અંદર તમારે 700 ગ્રામ યુરિયા નાખવાનું છે. યુરિયા નાઇટ્રોજન માટે 700 ગ્રામ લેવાનું છે. હલાવી નાખવાનું. પહેલા યુરિયા જ લેવું પડે. જો ફોસ્ફરિક એસિડ નાખી દો તો યુરિયા પીગળે નહીં. બરાબર? એટલે પહેલા યુરિયા જ નાખવું પડે. હું જેમ કહું છું એમ જ કરવાનું છે. તમારી બુદ્ધિ લડાવવાની નથી, કારણ કે એમાં બહુ કેમિસ્ટ્રી હોય. સહેજ ગડબડ કરી નાખો તો તમારો પાકમાં નુકસાન જાય. એ ન થાય એના માટેની આ મુહિમ છે. બરાબર? 2 વાર વિડીયો જોઈ લેવું, ન સમજાય તો. હા, નવા હોય લાઈક, ફોલો, સબસ્ક્રાઇબ કરી દેવા વિનંતી. જેટલા પણ ખેડૂત ગ્રુપ છે તમે ચલાવો છો એમાં આ ક્લિપ મોકલી દેવા, વિડીયો મોકલી દેવા વિનંતી, જેથી કરીને એને પણ ખેતી સમૃદ્ધ થાય. આપણે ખર્ચ અડધો અને આવક ડબલ કરવાની છે. બરાબર? ઉત્પાદન જોરદાર આવશે આ ગ્રેડ થી. 6 લીટર આરોનું પાણી, 700 ગ્રામ યુરિયા નાખવાનું છે. એને એ ડોલની અંદર 3.5 કિલો 3.5 kg ફોસ્ફરિક એસિડ ઓરિજિનલ 85% ફૂડ ગ્રેડ નાખવાનું છે. ધીમે 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 હલાવો. 5 મિનિટ હલાવશો અને સાઈડમાં મૂકી દેવાનું. બરાબર? હવે બીજી ડોલ લેવાની છે. બીજી ડોલની અંદર તમારે 2 લીટર આરોનું પાણી લેવાનું છે. ચોખ્ખું આરોનું પાણી લેવાનું છે બીજી ડોલમાં. એ ડોલની અંદર 500 ગ્રામ તમારે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ નાખવાનું છે. 500 ગ્રામ પ્યોર જે 98% આવે છે એની વાત છે, એ લેવાનું છે. એની અંદર તમારે આ પાણીમાં નાખી હલાવવાનું છે. હવે ધ્યાન રાખજો, આ જે 2 લીટર વાળું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ વાળી ડોલ છે એને ધીમે 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 ક્યાં નાખવાનું છે?
ફોસ્ફરિક એસિડ અને યુરિયા વાળી ડોલ છે ને 6 લીટર વાળું, એમાં નાખવાનું છે ધીમે ધીમે, આમથી આમ નહીં, ગડબડ થઈ પડશે. બરાબર, ખુલ્લી જગ્યામાં બનાવવાનું, દંડેથી હલાવતું જવાનું છે. આ તમારું બની ગયું 13-40-13. ઓરિજિનલ. સ્પ્રે કરવા માટે કોઈ વાંધો નથી, ડ્રીપમાં ખુલ્લા પાણીમાં આપવામાં કઈ વાંધો નથી, એક દોરાનો આમથી આમ ફેરફાર નહીં. પ્યોર જે કંપની બનાવે છે ઈ ગ્રેડ મેં તમને કીધો, અને જે વસ્તુ મેં કીધી છે એ બનાવો તો. બાકી ગ્રેડ બદલાઈ જાય તો ગોવિંદ સર જવાબદાર નથી. બરાબર. હવે માની લો કોઈને એમ થયું કે મારે 100 લીટર બનાવવું છે, ચલો એનો માપ તમને કહી દઉં છું, લખી લ્યો. બનાવો તમે તમારે 100 લીટર બનાવીને મૂકી દો, 5 વર્ષ સુધી કઈ નથી થવાનું. આને 13-40-13. 1% નાઇટ્રોજન છે, 3%, 13-39, બરાબર 40 થાય ને. 3% એમાં ફોસ્ફરસ લેવાનો અને પાછું 1% શું લેવાનું છે? પોટાશ. બરાબર. 100 લીટર પાણી, 100 લીટર તમારે તૈયાર દ્રાવણ 13-40 બનાવવાનું હોય તો તમારે 2 બેરલ જોઈશે 200 લીટર ના. બરાબર. ખુલ્લી જગ્યામાં હેલ્મેટ પહેરી નાખવાનું છે મિત્રો. 60 લીટર આરોનું પાણી લેવાનું, 60 લીટર શુદ્ધ આરોનું પાણી લેવાનું. એની અંદર તમારે 7 કિલો 7 kg યુરિયા લેવાનું છે. યુરિયા લઈ હલાવી નાખવાનું છે, તરત જ યુરિયા ડિઝોલ્વ થઈ જશે, કારણ કે પાણી આરોનું છે એટલા માટે. પછી એની દ્રાવણની અંદર 35 kg 35 kg ફોસ્ફરિક એસિડ ફૂડ ગ્રેડ ઓરિજિનલ 85% આવે છે, એ જ નાખવાનું છે. બરાબર. એ નાખો, એને બરાબર ધીમે ધીમે હલાવવાનું છે. આને સાઈડમાં મૂકી દો. 35 kg ફોસ્ફરિક એસિડ 85%, બરાબર, નાખી સાઈડમાં હલાવીને મૂકી દો. હવે બીજું બેરલ લેવાનું છે. એ બેરલની અંદર 20 લીટર આરોનું પાણી નાખવાનું છે. 20 લીટર આરોનું પાણી નાખવાનું છે. એ નાખીને તરત જ તમારે એમાં 5 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, 5 kg પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ પ્યોર ગ્રેડ આવે છે, ઈ બીજું મિશ્રણ ચાલશે નહીં, કારણ કે ગ્રેડ બદલાઈ જશે, મને કઈ ફેર નહીં પડે. બરાબર. તમને ક્યાંયથી આ ઓરિજિનલ મળી જતું હોય લઈ લેવાની છૂટ, ન મળે તો એના માટે તમારે આ સુવિધા છે. લેવું ન લેવું તમારે નક્કી કરવાનું છે, ખેતી તમારી છે આફ્ટર ઓલ. બરાબર. હું તમને માહિતી આપું છું. 5 કિલો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ લેવાનું છે પ્યોર, પાણીમાં નાખી હલાવી નાખવાનું. આ જે હલાવેલું 5 કિલો વાળું પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ છે ને દ્રાવણ, એ ધીમે ધીમે ક્યાં નાખવાનું છે? ફોસ્ફરિક એસિડ અને યુરિયા નાખેલું છે ને એ ટાંકીમાં, 60 લીટર વાળી ટાંકીમાં ધીમે ધીમે નાખવાનું છે. રેડિયો કરવાનો છે ધીમે ધીમે, આખું નથી ઠાલવી દેવાનું, ગડબડ થઈ પડશે મિત્રો. કેમિકલ પ્રોસેસ છે, કેમિસ્ટ્રી છે, ધીમે ધીમે સમજી વિચારીને જેમ કહું છું એમ કરો, ક્યાંય નુકસાન નહીં આવે. બરાબર. આમ જ બને. નાખી હલાવી નાખવાનું છે. પોતે મોલિક્યુલ ચેન્જ થઈ જશે. 8 કલાક રાખી દેવાનું. આને રાખી દીધા પછી ગમે ત્યારે તમે ઉપયોગ કરી શકો. 8 કલાક પછી સ્પ્રે કરવો હોય તો 4 થી 5 ml સ્પ્રે કરી શકાય, અને ડ્રીપમાં કે ખુલ્લા પાણીમાં આપવું હોય તો તમારે 4 થી 5 લીટર છૂટા પાણીમાં યા ડ્રીપમાં આપી શકાય. બહુ દમદાર અને પરફેક્ટ ગ્રેડ બન્યો. 1% આમથી આમ ફેરફાર નથી. આ કેમિસ્ટ્રીનો વિષય છે, જેને ખબર હોય એ જ આ રીતે બનાવી શકે, ગમે એ ન બનાવી શકે. બરાબર. મિત્રો ધન્યવાદ મારી સાથે જોડાવા માટે. મેં નક્કી કર્યું છે તમારી ખેતી સમૃદ્ધ બનાવવા માટે. અત્યારે જે ડીએપી, યુરિયા, ખાતર બધાની અછત છે, મળતાય નથી, અને મળે છે જો એટલા બધા મોંઘા છે, એટલે કદાચ કુદરતે આપણને આ વસ્તુ અત્યારે ઉજાડી હશે. કેમ પહેલા નો આવી? એટલે જે સમયે કુદરત છે ને એનું કામ કરતી હોય. આ ગ્રેડ મેં તમને 13-40-13 નો બનાવી અને તૈયાર કરીને આપ્યો. બરાબર. મિત્રો વાપરો વ્યવસ્થિત. તમારા ખેતીની અંદર સસ્તામાં સસ્તું, સારામાં સારી વસ્તુ ઉત્પાદન થાય, એના માટેનો આપણો પ્રયાસ છે. મિત્રો લાઈક અને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. તમારા ગ્રુપમાં ગમે એટલા ખેડૂત ના હોય, મિત્રો શાકભાજી કરતા હોય, ખાસ બધાને તમે મોકલો, જેથી કરીને એ પણ સમૃદ્ધ થાય, એ પણ પૈસાદાર થાય. આપણો હંમેશા ઉદ્દેશ આ છે. બરાબર. જય મહાકાલ.